બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। જાંબુઘોડા પોલીસે કવાંટના રૂટ પરથી એક બસ આવી તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે। એસટી બસમાં દારૂની હેરાફેરી બહુ અજબ ગજબની વાત છે, કારણ કે એસટી બસમાં ત્યાં લગેજ પણ ફળાવ્યું હતું, લગેજના ટિકિટના પૈસા પણ એને કપાવડાયા હતા અને એ કાયદેસરની રીતે લગેજની ટિકિટ કપાવી અને ગેરકાયદે હેરાફેરીમાં સામેલા શખ્સને જાંબુઘોડા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। છોટાઉદેપુરથી વંથલી તરફ જતી એસટી બસમાં બિયરનો જથ્થો લઈ જવામાં આવ્યો છે। બાતમી મળી હતી પોલીસને, જાંબુઘોડા પોલીસે સાંજે 6 વાગ્યાની આસપાસ નાકાબંધી કરી બસને રોકી સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં આ સર્ચ દરમિયાનમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી। બસમાં મુસાફરી કરી રહેલો એક યુવક કવાંટથી બાટવા એટલે જૂનાગઢ વંથલી જે આવ્યું છે સ્થળ, ત્યાં સુધી પોતાની ટિકિટની સાથે લગેજ સામાનની ટિકિટ પણ કરાવી હતી। એ લગેજની અલગથી ટિકિટ કરાવી હતી। ટિકિટ પણ આપણે દ્રશ્યમાન થાય છે આપણે બોર્ડ સ્ક્રીન પર, અને એ પ્રવાસ કર્યો હતો લીગલી ટિકિટ સાથે ઇલીગલ દારૂની હેરાફેરીમાં સામેલ આ શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આ લગેજની આડમાં બિયરના કોઠા લઈ જતો હતો। પોલીસે જ્યારે સામાનની તપાસ કરી તેમાંથી કિંગફિશર બિયરના 2 કોઠા, બળવાજર બિયરના ટીન ભરેલો 1 કોઠો મળી આવ્યો હતો। પકડાયેલા આરોપી ઓળખ કરવામાં આવી તો તેને રાઠવા નાથસિંહભાઈ દુરસિંહભાઈ તરીકે થઈ છે, તઠ્ઠાવાડાનો રહેવાસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જાંબુઘોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। એસટી બસમાં જ હેરાફેરી થતી હોય તો વાત શું કરવી, કારણ કે એસટી બસમાં પેસેન્જર સર્વિસમાં બસ જે જતી હોય કાઠિયાવાડ તરફ, એની અંદર આ બિયરની હેરાફેરી માટે જે એસટી બસનો ઉપયોગ કરવો, એ સરકારી બસનો ઉપયોગ કરવો એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય। અને છે કવાંટથી આ દારૂ ભરીને આવતો હતો, વચ્ચે કેટલા પોલીસ હશે, તેમ છતાં પણ આ રીતે બિંદાસ દારૂની હેરાફેરી થાય તે પણ એક સવાલ ઉપજાવવાળી બાબત કહેવાય। એ પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે। બાતમી જાંબુઘોડા પોલીસને મળી, બીજી પોલીસને કેમ નહીં મળી હોય, તે પ્રકારના પણ સવાલો આમ જનતામાં પૂછાઈ રહ્યા છે।